સગનભાઈ, ઓ સગનભાઈ, સગનભાઈ, લાગે છે સાપરામ લાગી છે. સગનભાઈ, શું બડો બહી રહ્યા હો? આવો પાછું આ ચકલા પોણિયા બુડો આવતું નહીં બુડો. કોને અમાર ચકલી બુડો. તે અમાર ચકલી ભરી જો બુડું. શું તમે સરપંચ બુડા આવો લાવો ચૂંટે ચૂંટે અલે બુડું અમાર આવતું છે, જોઈ લો ને તમે. હેડો જો આવો તમારી ઘરે. લે બુડું આ જો આ નહીં આવતું એ આલ્યો તમારે તો આવો પોણી જતું ને અમારે બાર થઈ ગયું બુડો પોણી વગર. અલ્યા બુડું અરે મોઢું ધોયું પાણી સરપંચ મેલા બોલો. તો તમે સરપંચ હું એ કંટાળી બુડું હેડો તમે હેડો એમ કરો ને સરપંચ ના ઘરે હેડો ના, ડોલ લઈ લો. આ ડોલ લઈ બતાવ્યું ભાઈ સરપંચ હળો. ભલે હોય બાયપાસ ડાયરેક્ટ જાયું હોય કોઈ જાયું હોય ઉભો જાયું હોય. સરપંચ ના ઘરે સરપંચ ઘરે છે ને ઘરે જાય છે સરપંચ જો જાય છે તારે સરપંચ. આ તો ઘરે હોય તો સારી વાત છે. અલ્યા સગનભાઈ, હા તમે છે હડે બુડો હું તમારા ઘરે આવતો તો પાણી ભરવા. અરે અમાર ઘરે પાણી નહીં આવતું ને અમે સરપંચ ના ઘરે હેડ્યા હાન. અમે સરપંચ ઘરે જઈએ તાન. આ પાણી શું તતંગ મળે બુડો એક દાડો આવન નહીં આવતું ને આવન નહીં આવતું. આ તમે બિન હરીફ લાયા ને એટલે હેડો લેવડો આઈડિયા ઘરે દઈશ. એટલે હું કહે છે કે આપણે ઓલી સામાન્ય બને બરોબર આવી ગયો એટલે હાજર લાખ ખેતી કરાવવાની પડે તો બરોબર બધું કોમ જાહેર થઈ ગયું તમે ચાલો મારી કોઈ કાચું હોય અત્યારે વાત આવશો એવું થશે ને હવારે એમનું ચૂ બનાવ્યું સ્ટાઈલો બાયલો ચૂ બનાવ્યું કાચું બનાવ્યું આપડે તો પાણી નહીં આવતું પીવાનું બોલો. આપડે તો કેવું હતા શું કે લાઈટો લગાવવાની વાતો કરે છે. અને સ્ટાઈલો બાયલો ચૂ માર્યું હોય. સરપંચ સરપંચ ક્યાં આવ્યા હોય તો આવો. ફોન વાત કરી અમને તો આપડા અંગત વાત કરવાનો ટાઈમ નહીં. આપણે લાય એટલે બધું લાઈટો આવો ને લાવવાની હો લાઈટું ઘરમાં દેખાવ છો પાછું એ આપડે તો પૂરા હોય. ફોન કરી હોય હો લખાઈ દઈશું એ હા ભાઈ બોલો ને સરપંચ બોલો. અલે વેલજી કાકા એ વેલજી કાકા આ તમે સ્ટાઈલો નખાવાનું કહો નાખી દીધી એ તમે એમ કહો કે આ બધું લાઈટો બાઈટો લગાવવાની હોય એમ કહો તો અમારે તો ત્યાં ઘરે પાણી નહીં આવતું તો લઈ આયા છો બધું. આ જો પાણી નહીં આવતું પીવા મારી ઘરે તો. ગોમમાં કોઈ પાણી કહેવાય તમે પાણી કહેવાય બરાબર તે અમારે એક નહીં આવતું એટલા બી કહેવાય. પાણી નહીં આવતું. મારા વારમાં પડી ગયો પાણી હોય એટલે વધમાં પીવાનું ભરાય આ દીપી બગડી લાઈટ નહીં આવવાની હાલત કાપી લાઈટ પાણી તો હાલ આવતું હતું ને તો હાલ જતું રહ્યું. તો ચાલ ભયાકો છો દીપી ફળ આવ્યો વાપર તમે ગુરુ જ્યાં જોવે ફળાકાચ કર્યા આખા ગોમમાં સરસું આ તને પાણી નહીં આવતી. આ કાચું બનાવ્યું હતું કે સ્ટાઈલો બાઈલો લગાવી. ખરે સરપંચ ગોમમાં વચ પાડવાનો છે ઘરનો કાચનો વટ પાછો આ બધો પાણી નહીં પીવાનું આવતું એનું શું કરશો? તાણે એ તો બધું જ ચાલે લાગે લાગે બરોબર હવે પાણી પીધા વગર મરી જાય પણ મરી જાય તો શું કરવાનું પાણી બધું ચા બેચેલ થાય. મારા ઓછા અમને તો મુજી ખોયા અહીંયા ડાયરેક્ટ ધોઈ આવ્યા ને સરપંચ ઘરે ગયા પ્રોબ્લેમ આવ્યો જો હા અમે સરપંચ લાયા તમને બરાબર એટલે તમારે બધાનું વિચારવું પડે. અમારે પાણી નહીં આવતું તો તમારે પેલું વિચારવું પડે. મને પ્રોબ્લેમ હા. સરપંચ લાયા બરોબર હા. તો મેં તને મારો વિખો મેલી વચન પાછો કઈ સરપંચ આવ્યો બરોબર એમને તો મેં આવ્યા હોય આમાં તો એટલે અમે શું કરીએ પાછું તમે? હા? તમે તો ઘાસો પા રાવણામ તા લ્યો, આપણે જો રાવણામ ગયા એ તો બધું ચા હોય શાંતિ રાખજો બરોબર જો પાણી તો લાવી જો હે બચ્ચા આવશે કહી દો એટલે મને ખબર પડે. હજી બે દાડા છાસી પાણી ના હોય બધું બે જણા સુધી એમ કરો હે ફોન કરો ટેન્કર બેન્કર મંગાવો પાણી પીવાનું. હું કહ્યું છે તાણે ભાઈ હું ફોન કરી છું હેલો કેટલા હતા સેન્ટર વાળા ભાઈ સેન્ટર જતા યસ ઓલ આપણે ગોમના ફ્રેન્ડ ચેન્જ થઈ આવ્યા બરાબર અને આપણે જીતીએ ભયા પૂછો હોલ્યા એટલે એમના લાઈટ નાઈનો પાણી ને બરાબર બહુ મોટો ભાઈ છે બરાબર એટલે ટેન્કર મંગાવવા કઈ છે જા એ તો યા પૈસા આવશે હું છોડો આવી ગયા હોય એ સરપંચ યા પૈસા તમારા લોકો છે યા તાણે
અલ્યા લઈ આવો પૈસા માંગતો અમે ચી તારા હતા તમારે આવા બંધ પૈસા તો ભૂલે તમારે આવવું પડે ને. હા હું કોઈ માંગવું નથી કઈ તમને હોય આ તો પૈસા માથાકૂટ થયું હોય એ હા હો પૈસા તો ઈજો દાલો પડે ને. તમારે આવવું પડે. અલ્યા પૈસા તમારે ત્યાં આવ્યો બરોબર હા. અને મને એમ જોયું કે સરપંચનો કોઈ ઠકાણે ના હોય તો મને પૈસા ચાલ આવી ગયું કે એ મારી સાક્ષી નહીં થતા અહીંયા અરે તમે સરપંચ તમારી સાક્ષી દાદા ગુડું હે તાણે એટલે એમ તો મારે દોચું હાલ મંગાવી દઉં તો આજે તમે હાલ મંગાવી દો તો તમારે જુઓ ને અમે તમે શું ફેર પડવાનો હોય? પછી બોલું એ તો આપણો ભાઈ હા. બધું જશે બરોબર મારે કારીગર આવી છે ને હા. તો લાઈટ પછી બધા ગોળા લગાવી હું આવું કરવા ગમો કેટલા વાગે આવો તમે અમને કારીગર ને આપણું કારીગર આવે છે વાંચો પણ ઓવા. ભાઈ ના હો. એ આવો લખી આવો. ભૂતાની બા એ આવજો હે મને ઓછા સરપંચ ના ક્ષેત્ર આવી જાય સરપંચ તમારા પછી પાવડા વાળે ઓલ્યા જ્યાં જ્યાં જોતા આવી જતા હજુ તો બરોબર છે પણ તમને જો નદીમ છે બેડા ના ફલાવો ના સરપંચ તો મારું ગમે ત્યાં જેથી સરપંચ લઈ જાવ હોય આખા ગામમાં જોડાવ દે તમને તમને ખબર નહીં હોય એમને સરપંચ બની દીધું એક વીઘો મેળ્યો અહીંયા કે પછી કાંઈ હા તમે જો આપડે પાણીની સમસ્યા હે હા. અને ઇવન ઘરમાં તો સરપંચ લાઈટ બાઈટો લગાવવાની વાત કરતા હતા. એટલે આ પૂરું તો સરપંચ એમનું ખર્ચું બનાવ્યું છે આપણે બાસે જેવી લગાવી દીધી અસલ આમ. છગનભાઈ હા. આ ફેર તો એવું કરવું હોય ને જો હા. આ ફેર બીજા વાટે આપવું હોય હા. અને જો પાણીની સમસ્યા ના કાઢે ને તો હા. હાથ ગોઠવાય લાકડી પૂરું ખોડી નાખવું મારતું એ તો કોટી ઉધી ઉધો એવો કેસ કરો જે કોટી લેવા રહે રહ્યા. તે ઈ તો સવાલ જ નહીં આ ફેર આપણે પાછા કાઢ્યા ને અને જો આ ફેર એટલે પાણીની સમસ્યા 2 દાડા રાહ જુઓ અને 2 દાડા પછી ના પેલું કરે ને તો એમને આ લુકડે વેચી પૂરું ના કરે ને એવો કેસ કરો એવો કેસ કરો હળો. લેડો લેડો અમે કાંઈ. લેડો ચા પાણી કરીને જતા રહેજો હળો તો ઘરે હળો. વાબડ્યું હા. આખા ગામના બધા ભેગા થો બરાબર અને આ ફેર તો ઈ સરપંચ ને ગમે તે કઈ ઉતારી જ દો એને. પાડો તો ઓહો, પાડી દે ઈ પણ. ખાધું તો એનું જ કરશે ઓહો. તાણે ભાઈ લે હળો.